જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 11 નવેમ્બર 2024 ને આજની સાંજની 5 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડીનું જોર ક્યારથી વધશે, સાથે જ તાપમાન દિવસ દરમિયાન અને રાત્રિનું લઘુત્તમ તાપમાન કેવું જોવા મળશે, હવામાનમાં પલટો આવશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। હજુ રાત્રિનું તાપમાન નીચે નથી આવી રહ્યું, સાથે બપોર દરમિયાન તાપમાન પણ 35 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે। એવામાં બપોર દરમિયાન ગરમી તો રાત્રિ દરમિયાન હળવી ઠંડી તો અમુક જગ્યાએ થોડી વધારે ઠંડી જોવા મળી રહી છે। હાલ ગુજરાતની અંદર હજુ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। આ વર્ષે ચોમાસું પણ ઘણું લાંબુ ચાલ્યું છે, જેના કારણે શિયાળાની શરૂઆત પણ આ વર્ષે મોડી થઈ છે। સાથોસાથ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા મજબૂત આવવાના હતા તે મુજબના આવી નથી રહ્યા, તેમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં હજુ શિયાળાની ઠંડી રાહ જોરાવે તેવી સંભાવના રહેલી છે। મિત્રો, અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મોટાભાગના વિસ્તારની અંદર રાત્રિનું તાપમાન હવે 2 દિવસથી ધીરે ધીરે ઘટવા જઈ રહ્યું છે, સાથે બપોરનું તાપમાન હજુ નોર્મલ નજીક જોવા મળી રહ્યું છે, એટલે કે 31 થી લઈને 35ની રેન્જમાં હજુ તાપમાન યથાવત જોવા મળી રહ્યું છે। આગામી 5-7 દિવસ દરમિયાન હજુ આ તાપમાન યથાવત 31 થી 35 ડિગ્રીની વચ્ચે જોવા મળે એ રેન્જમાં રહે તેવી સંભાવના છે। જ્યારે રાત્રિની વાત કરીએ તો વહેલી સવારે સૌરાષ્ટ્રના અમુક ભાગો અને ઉત્તરના અમુક ભાગોની અંદર તાપમાન 20 ડિગ્રી આસપાસ જવાની પણ શક્યતાઓ રહેલી છે, ત્યાં થોડી ઠંડી જોવા મળી શકે છે। બાકી હજુ મોટી ઠંડીની શક્યતા ઓછી જોવા મળી રહી છે। આગામી દિવસોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે અફઘાનિસ્તાન થઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થશે, જેના કારણે હિમાલયના પ્રદેશો હોય જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ એ વિસ્તારની અંદર બરફવર્ષા હિમવર્ષા જોવા મળશે, જેના કારણે ત્યાંના પવનો ગુજરાત તરફ આવશે ઠંડા, જેના કારણે ગુજરાતમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે। પરંતુ હજુ 7-8 દિવસ દરમિયાન ગરમીમાંથી કે ઠંડીમાં વિલંબ પહોંચાડે તેવી સંભાવના રહેલી છે। તાપમાન હજુ બપોરનું 31 થી 35ની રેન્જમાં 5-7 દિવસ જોવા મળશે, તેમજ રાત્રિનું તાપમાન 19 થી લઈને આગામી 5 દિવસ દરમિયાન 23ની રેન્જમાં જોવા મળે મોટાભાગના તમામ ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં હમણાં કોઈ માવઠાની સંભાવના જણાતી નથી। 22 તારીખ બાદ હાલ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે, તે લો પ્રેશરમાં ફેરવાશે, જેના કારણે અમુક અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે હળવો હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે, પરંતુ એ સિસ્ટમ મુજબ રહી શકે છે। હાલ તો સિસ્ટમ લો પ્રેશર બન્યા બાદ કઈ દિશામાં આગળ વધશે તે મુજબ જોવાનું રહ્યું। બાકી ગુજરાત સુધી બંગાળની ખાડીની સિસ્ટમ પહોંચતી ન હોય એટલા માટે ગુજરાતમાં હાલ તો કોઈ ખતરો જણાતો નથી। બાકી ગુજરાતની અંદર આવી રીતે તાપમાન યથાવત હજુ 5 દિવસ દરમિયાન જોવા મળશે, કોઈ પણ ફેરફારની થવાની સંભાવના જણાતી નથી। તેમજ પવનની દિશા પણ ઉત્તર પૂર્વ અને ઉત્તરની જોવા મળશે આગામી 5 દિવસ દરમિયાન તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આ અત્યારની સાંજની હવામાનની મહત્વની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।